ભારતે પહેલી વખત સંયુક્ત આરબ અમીરાત એટલે કે યુએઈ સાથે ક્રૂડ ઓઇલ માટે રૂપિયામાં ચૂકવણી કરી છે. હવે એનો સૌથી મોટો ફાયદો આપને એ થવાનો છે કે આ જે ચૂકવણી છે એ 10 લાખ બેરલ ક્રૂડ ઓઇલ માટે કરવામાં આવી છે અને સરકારે જુલાઈમાં યુએઈ સાથે રૂપિયામાં સેટલમેન્ટ કરવા માટે કરાર કર્યો હતો. ભારતમાંથી આ પ્રથમ ચૂકવણી છે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે કરી હતી અને એમણે જે ચૂકવણી કરી છે યુએઈની તેલ કંપની અબુધાબી નેશનલ ઓઇલ કંપનીને કરવામાં આવી છે. હવે આ સિવાય ભારતે રશિયા સાથે પણ આયાત માટે રૂપિયામાં ચૂકવણી કરવા માટે નક્કી કરવામાં આવ્યું છે અને એટલું જ નહીં, એ સમયે 35થી પણ વધુ દેશોએ રૂપિયામાં વેપાર સેટલમેન્ટ કરવા માટે રસ દર્શાવ્યો છે. હવે રૂપિયામાં જો સેટલમેન્ટ કરવામાં આવે તો એમાં ભારતને શું ફાયદો થાય? તો ભારત વિશ્વનો 3જા નંબરનો સૌથી મોટો ઉર્જા વપરાશકાર દેશ છે અને એની જે જરૂરિયાત છે એના 85% ક્રૂડ ઓઇલ છે એ વિદેશમાંથી ખરીદે છે. એટલે એની જે ચૂકવણીની વાત કરવામાં આવે તો ભારત દર વખતે કરન્સી એક્સચેન્જના નામે લાખો ડોલર રૂપિયા ચૂકવે છે. એટલે જો હવે રૂપિયામાં પેમેન્ટ કરવામાં આવે તો ટ્રાન્ઝેક્શનનો જે ખર્ચો છે એ ઓટોમેટિકલી ઘટી જાય. એ સિવાય બીજા ઘણા બધા ફાયદા છે જે ભારતને મળશે અને આ સાથે ભારતનું જે ચલણ છે એ વૈશ્વિક સ્તરે એની ઓળખ અને જે વિશ્વસનીયતા છે એ સ્થાપિત કરવામાં સક્ષમ બનશે. એટલે ઝડપી અને સરળ ચૂકવણી તો થશે જ, પણ એના કારણે સમયસર સમાધાન શક્ય બનશે અને આનાથી ભારતનું વિશ્વભરમાં વેપારી ભાગીદારોમાં વધારો થવાનો છે અને યુએસમાં ડોલરનું જે વર્ચસ્વ છે એ ઘટે અને આપણો જે રૂપિયો છે એ વધારે સ્ટ્રોંગ બની શકે. એટલે આ જે નવી પહેલ છે એના કારણે ચોક્કસથી ભારતનો જે રૂપિયો છે એ સ્ટ્રોંગ બનશે. વધુ વિડીયો જોવા માટે ફોલો કરો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.